મેળાએ એક થઈ જશો. તમને સારું જોવાની ટેવ પડી જાય ને. ઓલા બે જણા હાલ્યા જતા હતા ને રાતમાં, પૂનમની રાત હતી, ધીરે 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 વયા જાય અને એમાં આમ નજર પડી કે ચંદ્ર તો જો, હા હા હા, ભગવાનની રચના તો જુઓ. ઘણા તો એવું કહે છે હવે ભગવાન નથી ને આ બધું ખોટું, સાધુ સંતો ખોટું, એવું બધું. પણ એને કહેવા દેવાય. એ એમ કહેતા એકચ્યુઅલી અમને મગજમાં નથી, પણ એને મગજ હોય તો મગજમાં બેહે ને. હા, પણ એ મેં કીધું એમ હાલ્યા કરે એવું. સમુદ્ર મંથન જ્યારે ભગવાને કર્યું ને ત્યારે 14 રત્નો નીકળ્યા, ઝેર નહીં તો તમને બધાને ખબર છે. પણ છેલ્લે છેલ્લે ઝેર ભગવાન પી ગયા પછી માસી આમ જો પાછા આવ્યા ને પછી એક જડકો માર્યો દેવન દાન હોય તો અહીં જે છેલ્લે છેલ્લે નીકળ્યું ને મને એકને જ ખબર છે. હા સુખદેવભાઈ, હા છેલ્લે છેલ્લે છે ને કોડા નીકળ્યા, કોડા. એ કોડા નીકળ્યા, દેવો તો ભાગ્યા, દાનવો ભાગ્યા, દાનવો જેવા દાનવો. એવા રાક્ષસો ગમે એની આમાં યુદ્ધ કરવા હાવ ખડતાળતા હોય એ રાક્ષસો ભાગ્યા. કોઈ કીધું આપણે ક્યાં ભાગી, કે આપણે લડી લઈ, તો કે કોડાને ન ફુગાય, એના સામું બાધાય જ નહીં. કોડાને ફુગાય જ નહીં, એના સામું ન બાધાય. દેવો દાનવો પછી વિચાર્યો ભાગ્ય તો કઈ આનું કઈ ઓલું નથી થવાનું, રસ્તો નીકળવાનો નથી. પાછા ભોળાનાથ પાસે, શિવની પાસે આવ્યા. ભોળાનાથને આવીને કીધું કે છેલ્લો જડકો માર્યો ને એમાં ઝેર તો તમે પી ગયા છો, પણ એ કે તો શું છે બીજું, કયો નહીં તમે જે હોય હજી બીજું ઝેર હોય પી જાઓ. એ કે ઝેર નથી, કે તો એ કે કોડા નીકળ્યા એનું કંઈક કરો. ભોળોનાથ કે ઝેરનો કટર હોય તો બીજો લાવો, કોડા અહીંયા નહીં હો. એ કે મારા છોકરાને હક ન લેવા દે ને, ગણે એની ઊંઠ્યું ખેંચે. કોડા હસવાતા છે કોઈથી, કોડા હામું બાંધવું નહીં. અને મિત્ર કરો ને તો હારા કરજો, નકર એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા પાડીને કહેવા મિત્રો ન કરવા. તમને સાચી સલાહ આપે એવા મિત્ર કરજો કે તારાથી આ રસ્તો ન લેવાય. તું મારો મિત્ર છો એટલે કહું છું, કાલ ભેરું બંધાઈ છોડી દેવું હોય તો છોડી દેજે એવો. હે, અને હું તો વડીલો હોય ને આમાં, વડીલો કોઈ સાહેબ મોટા હોય કે રાજકારણમાં હોય એને એક સલાહ આપું પ્રોગ્રામમાં મારી, કે તમારી આજુબાજુમાં તમારી નીચે કામ કરતી આખી ટીમ તમારી હોય ને એમાં બહુ નજીક ઘરતો હોય ને બાપુ સાહેબ એમ કરતો હોય એનું ધ્યાન રાખવું. એ હારો જ હોય એવું નથી હો. હા, એ બહુ ધ્યાન રાખવા જેવું છે કે સાહેબ ને પાસે પાસે સાહેબ બાપુ એનો એક દાખલો વચ્ચે દઈ દઉં. જૂના જમાનામાં એક રાજાને એમ થયો, 2-3 વાતું ભેળી હાલે છે, પછી આપણે મને ખબર છે સમયમાં આપણે બધું સમજી જશું. પણ રાજાને એમ થયું કે આ બધા મારા, હા એક ભાઈ વાંધો નહીં, આ સરસ તમને ખમારે, હા લઈ લઈશું લઈ. એટલી બધી વાતો ફૂટે છે, માહોલ એવો છે આ બધા. હા હા, આ બધા યુવાનો બધા ભાઈ પણ બેઠા છે. અને હું તો ભાઈને કહું તમે અહીં બેઠા છો તો મારો બહુ રાજીપો છે, પણ તમને કદાચ થાક હોય ને એવું લાગે તોય કાંઈ વાંધો નહીં, બેસશો તો હું રાજી જ થઈશ, તો હું રાજી જ થઈશ. પણ આપની, હા હા, એટલે પણ મૂળ વાત ઉપર વળી પાછા આમાં કે કેટલા ફણહલા ફૂટતા હોય એ નક્કી નો રહીએ. એટલે મૂળ વાત ઉપર આવું. એક રાજાને એમ થયું કે મારી નીચે બધી ટીમ છે, મંત્રીઓ મંડળના બધું, એ બધા હું કહું એમાં બાપુ એવું જ છે કે હાસું કહેવા કોઈ છે એમ. એટલે અગાસી ઉપર લઈ ગયા બધાને. પૂનમની રાત હતી અને ચંદ્રની સામું મહારાજે જોયું, અને મહારાજે આમ ચંદ્ર સામું આમ કરી આમ જોઈને કે ઓહો ગજબ થઈ ગયો. તો હજી કાંઈ બોલ્યા નહોતા, તો આજુબાજુ હા 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 ગજબ થઈ ગયો. પણ હું ગજબ થઈ ગયો, હજી તો કાંઈ બોલ્યા જ નહોતા. પછી મહારાજે કીધું ચંદ્રની અંદર મને રામો પીર હોય એવું દેખાય છે. એ રામો પીર હોય એવું દેખાય છે કીધું ને તો 15 જણાની ટુકડી એની આખું મંડળ હતું, એમાંથી 14 જણા એક પછી એક બોલ્યા મળ્યા, આ હા હા રામો પીર જોઈ લ્યો. મહારાજે તો દર્શન કર્યા, આપણને કર્યા, આ ભાગશાળી છે આપણા રાજા રામો પીર, આ ભાલાવાળો લે રણુજાનો રાય જ છે. અને એ કે ઘોડાના ડાબલા એ કે કાળા છે, બાકી ઘોડો આખો લીલો છે હો. એક પછી એક મીંડા બોલવા, એ કે જોઈ લ્યો ધજા હોત છે ભાલામાં. બધા મીંડા બોલવા કે રામા પીરના દર્શન થયા. એમાં મિત્રો 14 જણા બોલ્યા, પણ 15મો તરવરિયો યુવાન હતો, એના બાપની નોકરી મળેલી હો ભાઈ. એ જુવાનને જ્યારે પૂછવામાં આવ્યું તું કેમ કાંઈ બોલતો નથી, તને નથી દેખાતા રામા પીર? તો કે મહારાજ હું તમારો અન્ન ખાઉં છું, તમારી યારે નોકરી કરું છું, મને સાચું કેવું જોઈએ મારે, મને એની અંદર કાળા ધાબા સિવાય કાંઈ દેખાતું નથી, મારે સાચું કેવું. ત્યાં તો ઓલા 14માંથી બધા બોલવા માંડ્યા, આનો બાપે આવો ખોસડ્યો હતો, આ આપણે એ મરી છે ને આપણને મર્યું છે. પણ બાપ આવો હતો, જ્યારે વાત આવી ત્યારે તરવરિયા યુવાનને ખીચ ચડી ગઈ, કઈડેથી પટ્ટો છોડ્યો અને પટ્ટો છોડી અને એટલું બોલ્યો હતો કે આલ્યો તમારી નોકરી નથી જોતી, આ પેટ નહીં ભરાય ને તો પેટ ફોડી નાખી, બાકી મારે તમે મારા મહારાજ છો, મારે હાથું કેવું જોઈએ. ચંદ્રમાં મને નથી દેખાતો, રામો પીર નથી દેખાતો, મારે હાથું કેવું. એ પટ્ટાનો આમ ઘા કર્યો ને તો મહારાજે કીધું ઊભો રે જુવાન, ઊભો રે. કાં પટ્ટો પાછો તું પહેરી લે અને આ 14 જણાના ઉતારી લે. આવા કઢી સટાઈ જ અમારા રજવાડાનો હૂડ કટવી નાખ્યો છે. હવે આવા આમ નમો
આ હાવ જે બાપુ કે જ હાસુ બાપુ સાહેબ એટલે તમારી આજુબાજુમાં ટીમ હોય ને એ હાવ એમ નહીં એમ એટલે હા એટલે આવું થાય એટલે મિત્રો હારા કરવા પણ મૂળ વાત ઉપર આવું તે કે કોડા ભોળાનાથે કીધું કોડા નહીં ઝેર હોય તો લાવ તો કે કાંઈક રસ્તો બતાવો તઈ એને ભોળાનાથે સલાહ આપી દેવો દાનવોને એક કામ કરો એક મોટું જમ્બો જેટ પ્લેન ભરો મોટું 700 માણસ સામે એવડું મોટું પ્લેન ભરો મોટું એ વખતે પ્લેન તો હોય છે જ ને અને મોટું પ્લેન ભર્યું કોડાવનું પછી કે હવે શું કરી કે હવે પ્લેનને ઉડાડો અને જે ગામડું આવે એ ગામડે 2-5 કોડા વેરતા જઈજો 2-5 જેવું ગામ પછી અમુક ગામમાં જાય ને તો આપણને એમ થાય કાંઈ પ્લેન ઊંધું પડ્યું છે હું હાવ આમ કા પણ હું ઓલી વાત કરીને પછી મારે સરસ ફરમાય છે મારે હું લઈ લઈશ પણ મૂળ વાત પર આવું એટલે બે ભાઈબંધ હતા ને ચંદ્રમાં એને આમ ચંદ્રમાં નજર કરીને એટલે એને કીધું આમ એને પ્રકૃતિ ગમી એટલે એની ભગવાનની રચના તો તમે જુઓ કેવા ચંદ્ર બનાવ્યો છે ચંદ્રનું રૂપ તો જુઓ કેવો ખીલી રહ્યો છે તો એનો ભાઈબંધ હારે હતો એ શું કહ્યું ખબર એ કે ચંદ્ર આમ સારો છે પણ કાળું ધાબું ન હોત તો કેવું સારું હતું અમુકને સારું જોવાની ટેવ જ ન હોય થોડાક આગળ આવેલા એટલે દરિયામાં વીળું આવતી હતી હાડો હસાંગ કરતી રૂડી તો કે હા ભગવાનની રચના તો જુઓ કેવો સાગર છે એ ઘૂઘવાટા કરે છે કેવો સાગર ઘૂઘવાટા કરે છે એટલે હા ઘણું બધું છે આમાં શું છે મારે આમાં ફરમાઈશું તો સારી જ છે બધી સરસ યાદી કરી લઈશું બેન હા હજી તો આ બાજુ ઘણા પ્રોગ્રામ કરવા છે તમે સ્વીકારો છો પછી શું હવે તમને વંદન કરો છો કે આવું બધું સાંભળો ને અમારાથી જેવું તેવું બોલાય નહીં લેલાડી લે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા હારા સાંભળજો તો સારું સાંભળજો હું એમ નથી કહેતો મને જ સાંભળજો જે સારું બોલતા હોય એને સાંભળજો બાકી અમુક ગીતો એ સાંભળતા નહીં હાવ લેવા દેવા વગર મારી નહીં તો કોઈની નહીં આવા ગીતો આવ્યા બોલો મને વિચાર થાય કે આમાં આને કોઈ કાંઈ કાયદો નહીં કામ કરતો હોય મારી નાખવાનું પ્રેમ કરીને પછી નો મારી નહીં તો મારી નાખવી આવા ગીતો એટલે આમાં કાયદો કાંઈ નહીં કહેતો હોય ગજબ નો કહેવાય આવું શીખાડવાનું આને તમે પ્રેમ કહો છો પ્રેમની વાતો તો કેવી હોય હવે અત્યારે સમય હું ક્યારેક યાદી કરાવીશ આપને સાહેબ શું પ્રેમ શુદ્ધ પ્રેમની વાત છે આ ધરતી તો આપવા વાળી છે સાહેબ અને પ્રેમમાં છોડવું પડે લેવાનું ન હોય સચ્ચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી પણ મૂળ વાત ઉપર આવું ઈ ઓલાને ચંદ્રમાં કાળું ધાબુ દેખાણું દરિયાની વીળ કે કેવી હારો દરિયો છે તો એનો ભાઈબંધ કહે દરિયો હારો પણ ખારો ન તો કેવું હારું હતું થોડાક આગળ આવેલા ગુલાબનું ફૂલ ખીલું હવાર થઈ તો એ કે હા ભગવાનની રચના કેવી છે કે ગુલાબનું કેવું ફૂલ ખીલું તો ઓલો કે ફૂલ હારું પણ કાંટા ન હોત તો એમાં કોયલ બોલી તો કે હા કોયલ તો કેવું ગાય છે તો કે કોયલ આમ હારી પણ પગ આમાં એના ભૂંડા હાવ ખરખડીએ એવા ન હોત તો તઈ ઓલા એના ભાઈબંધે કીધું કે ચંદ્રમાં કાળું ધાબુ ન હોત ને દરિયો ખારો ન હોત ને ગુલાબમાં કાંટા ન હોત ને કોયલના પગ આવા ન હોત ને આ બધું ન હોત એના કરતાં તને ખરાબ જોવાની ટેવ ન હોત તો કેવું સારું થતું તને બધું સારું દેખાત ભલા માણસ તમારી દ્રષ્ટિ કેવી છે એના ઉપર આધાર છે બધો એટલે મને બહુ સરસ ફરમાઈશ આવી છે એટલે હું જ લઈ લઉં